वलसाड पुलिस ने ट्रैफिक अवेयरनेस कार्यक्रम की शुरुआत की। नो हेलमेट नो एंट्री अभियान प्रारंभ। वलसाड जिले में दोपहिया वाहन चालकों को ट्रैफिक नियमों के पालन के लिए प्रेरित करने हेतु नो हेलमेट नो एंट्री अभियान के अंतर्गत ट्रैफिक अवेयरनेस कार्यक्रम की शुरुआत की गई है। ये कार्यक्रम वलसाड जिला पुलिस प्रमुख श्री कनकरज बावलिया इप्स के मार्गदर्शन में तथा विभिन्न स्कूलों और कॉलेजों के सहयोग से आयोजित किया जा रहा है। कार्यक्रम की पहली कड़ी विश्वास स्कूल में आयोजित की गई, जहां छात्रों को हेलमेट के महत्व के बारे में जागरूक किया गया। छात्रों ने भी नो हेलमेट नो एंट्री संदेश के साथ विभिन्न गतिविधियों में भाग लिया। ये ट्रैफिक अवेयरनेस अभियान वलसाड जिले के सभी तालुकाओं में फैलाया जाएगा। जिले के 11 पुलिस थानों के अधिकारी विभिन्न शैक्षणिक संस्थानों और समाज के साथ मिलकर इस अभियान को आगे बढ़ाएंगे। कार्यक्रम के अंतर्गत पोस्टर बैनर कैंपेन, मीडिया के माध्यम से जनजागृति संदेश, छात्रों के लिए प्रतियोगिताएं और सार्वजनिक स्थलों पर नाटकों जैसी गतिविधियां आयोजित की जाएंगी। ये पहल गोकुल धाम, हिरापुर, पारडी जैसे क्षेत्रों में भी लागू की जाएगी। पुलिस के अनुसार मोटरसाइकिल पर यात्रा करते समय हेलमेट पहनना अब केवल एक नियम नहीं, बल्कि जीवन रक्षा की आवश्यकता बन चुका है। नो हेलमेट नो एंट्री अभियान विशेष रूप से युवाओं और छात्रों को सुरक्षा के प्रति जागरूक करने के उद्देश्य से चलाया जा रहा है। આગમન અનેરું કરીએ, સ્વાગત શબ્દ પુષ્પથી કરીએ। આવ્યા છે બહુમૂલ્ય અતિથિઓ, સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। આપ સર્વને મારા નમસ્તે, જય હિન્દ, જય ભારત। અને આજના ટ્રાફિક અવેરનેસ નો હેલ્મેટ નો એન્ટ્રી પ્રોગ્રામમાં સ્વાગત। ક્યાંથી લાવે છે પોતાના વ્યવહારમાં આટલો જુસ્સો? રજાના હોય રવિવારે કે ના હોય તહેવારના દિવસે, ક્યારેય ન જતાવે એ પોતાના કામનો ઋતવો, રાખે પોતાના ફરજની ધાર અને ખડે પગે રહે ઊભા। આપણી વચ્ચે બની રહે એક દિવાલના મોભી। 24 કલાકની નોકરી કરતા પણ ન મળે સમયે ખાવાને રોટી, પરંતુ સદાય રહે પ્રજા સામે રક્ષણની લાઠી। સરકારી નોકરી નહીં પણ કરે છે દેશની સેવા, નામ છે ખાખી। આવા ખાખી યુનિફોર્મમાં સજ્જ કર્મનિષ્ઠ એવા એસપી વલસાડ વાઘેલા સાહેબ હું સ્વાગત કરું છું। અદમ્ય સાહસ, શ્રેષ્ઠ વ્યક્તિત્વ, સ્પષ્ટ વક્તા, અદ્ભુત નાયક, શૈક્ષણિક કાર્યક્ષેત્રે એક ભવ્ય ક્રાંતિ લાવનાર અને વુમન એમ્પાવરમેન્ટનું સૌથી મોટું ઉદાહરણ અને વલસાડ જિલ્લામાં શિક્ષણ જગતમાં પોતાની મહેનત અને કામગીરી સાથે ભારતના ભાવિ એવા દરેક વિદ્યાર્થીઓ માટે પોતાની ફરજ નિભાવી રહેલા અમારા સૌના પ્રિય અને આદરણીય ડીઈઓ વલસાડ ડૉક્ટર રાજેશ્રી મેમનું પણ હું સ્વાગત કરું છું। આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડ દ્વારા અને આપ સૌ અહીંયા પધાર્યા એના માટે ખૂબ ખૂબ આભાર। વલસાડ જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ આયોજિત આજનો ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ નો હેલ્મેટ નો એન્ટ્રી। Respected SP sir, TYSP sir, and all other dignitaries on the dais, and a very good afternoon to everybody present here. मैं सबसे पहले ये कहना चाहती हूँ कि हम अपनी छोटी छोटी चीज़ों को कितना इम्पोर्टेंस देते हैं, अपना व्हीकल, अपना घर, अपने कपड़े, पर जो सबसे इम्पोर्टेंट चीज़ है, जो हमारी ज़िंदगी है, जो हमारे लव्ड वंस की ज़िंदगी है, हम उसके साथ लापरवाह कैसे हो सकते हैं। મિત્તલબેન સાથે સાથે ગ્રાન્ટેડ શાળાના જે અધિકારીઓ છે એ પણ નો હેલ્મેટ નો એન્ટ્રી આખા જિલ્લામાં આપણે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઇમ્પ્લિમેન્ટ કરાવડાવ્યું છે। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના આખા ગુજરાતમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 33 જેટલા એસોસિએશન છે। એ પૈકીનું આ વલસાડનું એસોસિએશન, એમાં અલ્પા મેડમ અને મિત્તલ મેડમ, આપણું એસોસિએશન એવું છે કે જેમાં બંને પ્રમુખ અને સેક્રેટરી તરીકે બંને મહિલાઓ છે અને આટલો સરસ કાર્યક્રમનું આયોજન લઈને અમારી પાસે આવ્યા અને આટલું સરસ કાર્યક્રમનું આયોજન થયું એ બદલ હું અલ્પા બેનમ અને મિત્તલ મેડમ બંનેનો આભાર માનું છું।